રાજ્યના દૂધિયા રાજકારણમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો ઉભરો આવ્યો છે। બરોડા ડેરી જાણે કે વિવાદોની ડેરી બની હોય તેમ વારંવાર તેના પર ભ્રષ્ટાચારના આરોપો લાગી રહ્યા છે। હવે બરોડા ડેરી સંલગ્ન દૂધ મંડળીઓ પણ ભ્રષ્ટાચારમાં ડૂબી હોવાના આરોપ ધારાસભ્ય કેતન ઇનામદારે ખુદ લગાવ્યા છે અને પૂર્વ ચેરમેને પણ તેમાં સૂર પુરાવ્યો છે। દૂધિયા રાજકારણમાં ફરી આવ્યો ઉભરો। બરોડા ડેરીમાં સંલગ્ન મંડળીમાં કૌભાંડ, મૃતકોના નામે કૌભાંડ થયાનો આરોપ। બરોડા ડેરીના ડિરેક્ટરો, ચેરમેન સહિતના સત્તાધીશો સામે અગાઉ ભ્રષ્ટાચારના આરોપ લગાવી આંદોલન કરનાર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી એકવાર મેદાનમાં આવ્યા છે અને પોતાના જ મત વિસ્તારમાં આવેલ ડેસર તાલુકાની મેરકુવા દૂધ મંડળીમાં ચાલતા ગોરખ ધંધાને ઉજાગર કરતો લેટર સીધો મુખ્યમંત્રીને લખ્યો છે, જેમાં કેતન ઇનામદારે પુરાવા આપ્યા છે કે મૃત્યુ પામેલા 5 સભાસદોના નામે ડેરીએ 39 લાખ જેટલી રકમ ચૂકવી છે। કેતન ઇનામદારે આની યોગ્ય તપાસ ન થાય તો સ્વભાવ મુજબ જોઈ લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મેં જોયું, સાંભળ્યું અને જે એવિડન્સ મારી પાસે આવ્યા કે ભાઈ ઘણા વર્ષોથી જે સભાસદ જેના નામે દૂધ ભરાય છે, ઘણા વર્ષો પહેલા એ લોકોનું મૈયત થયેલ છે અને ત્યારબાદ કેટલા વર્ષો પછી પણ એમના મૈયત થયા વર્ષો પછી પણ એમના જ નામે ખોટું સભાસદ તરીકે એમનું નામ તેમજ એમના જ નામે ખોટી રીતે દૂધ ભરાતું હોય અને એના જ નામે બેંકમાંથી પૈસા ઉપાડાતા હોય એવું મોટું કૌભાંડ લાખો રૂપિયાના કૌભાંડ બહાર આવ્યું છે। હવે આ કૌભાંડ કેવી રીતે થયું તે પણ સમજવા જેવું છે। મેરકુવામાં દૂધ મંડળીમાં ચિલિંગ સેન્ટર પણ છે, એટલે આસપાસના પશુપાલકોના દૂધ આપ્યા બાદ તેને સ્ટોક કરી ડેરીમાં મોકલવામાં આવતું, પણ કૌભાંડીઓ દૂધના ટેન્કરમાં પાણી મિલાવતા અને તેના પૈસા મૃત સભાના નામે ઉપાડતા। જોકે આ કૌભાંડ ત્યારે જ શક્ય બને જ્યારે ડેરીમાં પણ તેમની મિલીભગત હોય। આમ ઉપરથી નીચે સુધી આ મિલાવટનો ખેલ ચાલતો હતો। સંદેશ ન્યૂઝે મેરકુવા મંડળીના સભાસદોની તપાસ કરી તો ખુલાસો થયો કે મંડળીમાં એવા પણ કેટલાક સભ્યો છે જેની પાસે એક પણ પશુ નથી, તો કેટલાક મૃત વ્યક્તિઓ હજી મંડળીમાં સભાસદ બતાવે છે। મેરકુવા ગામે તપાસ કરતા મૃતક ભૂરીબેન રમણભાઈ પરમારનું ઘર હાલ ખંડેર હાલતમાં જોવા મળ્યું, જોકે તેમના નામે 9 લાખ ઉપાડીને ઉચાપત કરાઈ છે, જ્યારે મૃતક અનુપભાઈ પરમારના નામે 3,76,000ની ઉચાપત કરાઈ છે। ખરેખર તેઓના પત્ની ઈચ્છાબેન પતરાનું શેડ મારીને મજૂરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે। તેઓ પાસે છેલ્લા 5 વર્ષથી એક પણ પશુ નથી। તેઓને ચા બનાવવા માટે પણ વેચાતું દૂધ લાવવું પડે છે। રેવાડા હાસે અને 6 હાર વર્ષથી હું ભેંસનું દૂધ ક્યાંથી ભરું? ભેંસ છે તમારી જોડે? ના, નથી ભેંસ। કેટલા વર્ષથી નહીં? 6-7 વર્ષથી ભેંસ નથી મારી જોડે। તો તમે સભાસદ છો ડેરીના? ના। જ્યારે મૃતક ભીખાભાઈ પરમારના ખાતામાંથી 3,04,500ની ઉચાપત કરાઈ। તેમના ઘરે તપાસ કરતા તેમની પાસે 4 પશુ છે, માત્ર એક પશુનું દૂધ ડેરીમાં ભરીને તે ગુજરાન ચલાવે છે। જ્યારે કાળુભાઈ પરમારના ખાતામાંથી 4 લાખની ઉચાપત કરાઈ। તેમના પત્ની દિવાળીબેને કહ્યું કે કાળુભાઈએ મોત પહેલા જ પશુઓ વેચી દીધા હતા, ત્યારથી તેમની પાસે કોઈ પશુ નથી। 2 વર્ષથી મારા પતિ નહીં, પછી અમે દૂધ ભરતા નહીં, જીતાજી ભેંસ વેચી દીધી, તારના મારે દૂધ બંધ। હવે જેમના નામે સૌથી વધુ ઉચાપત કરાઈ છે તે ઉદા છગનભાઈ ચૌહાણના પુત્રવધુ અમૃતબેન જણાવી રહ્યા છે કે તેઓને અઠવાડિયાના માત્ર 1,000 રૂપિયા મળે છે, જોકે ચોપડે તેમના નામે 19 લાખથી વધુનું ચૂકવણું બતાવે છે। અને તમારો એક મહિનાનો પગાર કેટલો આવે છે? આ જે પૈસા ઉપર કોઈ જે બેંકમાં ગયા? તમે પૈસા બી નહીં પડે? ખબર જ નહીં। આ બધા વચ્ચે મેરકુવા દૂધ મંડળીના સત્તાધીશો ચોરી પર સીનાજોરી કરી રહ્યા છે। મેરકુવા દૂધ મંડળીના મંત્રી કહી રહ્યા છે કે અમારી પાસે બધા જ રેકોર્ડ છે, અમે તમામ વિગતો તપાસ કરનાર સામે મૂકીશું। થશે, ખબર પડશે, ખ્યાલ આવશે। જે સભાસદને મૈયત થઈ એમના વારસદારો કહેશે કે આ ખોટું છે, તો આપણે તો એક્સેપ્ટ કરવા તૈયાર છે, આપણે કંઈ ના કહીએ। તો મૈયત થઈ ગયેલી ને 21માં મૈયત થઈ ગયો હોય ને 23માં પૈસા ઉપડ્યા હોય એવું કંઈ ભૂલ હશે તો જોઈ લેશે, બેંક તપાસ કરશે ને, તપાસનો વિષય છે। તો તમે આ સ્વીકારો છો ખરા? એટલે એવું કશું કે હજુ તપાસનો વિષય છે ને, સ્વીકારવામાં કઈ વાત જ કઈ છે।
મહત્વનું છે કે ધારાસભ્યના કૌભાંડના આરોપ પર બરોડા ડેરીના પૂર્વ ચેરમેન અજીતસિંહ ઠાકોરે સૂર પુરાવ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ખાલી મેરકુવા દૂધ મંડળી જ નહીં, સંખેડા, બોડેલી સહિતની મંડળીઓમાં પણ ગોરખ ધંધા ચાલી રહ્યા છે. દિન સુધી આ સંસ્થાનો આવો વહીવટ કોઈ જોયો નથી. કોઈ કર્યો છે? આ હાલત કોઈ કરી છે? આ જે બોર્ડ જવાબદાર છે આને. કોણ બોર્ડ? હાલમાં જે ચેરમેન, વાઇસ ચેરમેન ને જે ડિરેક્ટરો, જે માણસો પાસે મોટરસાયકલ નતું એ 50 લાખની ગાડી લઈ લઈને ફરે છે, એવા ડિરેક્ટરો બરોડા ડેરીના આજે અમે જોયા છે. કોઈ નામ તો છે તમારી પાસે? નામ તો લોકો પબ્લિક જાણે છે ભાઈ. એ પ્રેસે નામ કઢાવવાનું છે. આજે આ સંસ્થામાં આ બહારની ડેરીઓ ઘૂસી ગઈ, પ્રાઇવેટ ગામડામાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લઈ જાય. એનું કારણ શું? તમારું અનગઢ વહીવટના કારણે પ્રાઇવેટમાં દૂધ જતું થયું. આમ નાનકડા ગામડાની નાનકડી મંડળીમાં 39 લાખના કૌભાંડે દૂધિયા રાજકારણમાં ઉભરો લાવી દીધો છે. મંડળી અને ડેરીના સત્તાધીશો સાથે આસપાસના તાલુકાની મંડળીઓના મંત્રીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે જો આ મામલાની તપાસ કરવામાં આવે તો સફેદ દૂધના કાળા કારોબારમાં મોટા ખુલાસા થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. વડોદરાથી કૃણાલ શર્મા અને ઝાકિર દિવાન સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.